तस्मादसक्त सततं तस्मादसक्त सततं कार्यकर्म समाचर આમાં શ્રીમદ ભગવદ ગીતામાં આમાં જે છે ને એ સમાજ ચર છે ને આમાં સમાજ ચાર છે એટલે બે માં થોડોક ફરક છે તસ્માદસક્ત સતતં કાર્યકર્મ સમાચર તસ્માદસક્ત સતતં कार्यकर्म समाचर असक्तो यावरन् कर्म असक्तो याचरन् कर्म परमाप्नोति पुरुष असक्तो याचरन् कर्म परमाप्नोति पुरुष तस्मादसक्त सततं कार्यकर्म समाचर असक्तो याचरन् कर्म परमाप्नोति पुरुष तस्मादसक्त सततं कार्यकर्म समाचर असक्तो याचरन् कर्म परमात्मोऽपि पुरुष कर्मण्येव हि संसिद्धि कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादया कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादय लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि कर्मण्येव हि संसिद्धि मास्थिता जनकादय लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि माशिता जनकादय लोकसंग्रहमेवापि सम्पश्यन् महर्षिः 19-20 સાથે तस्मादक्त सततं कार्यकर्म समाचर असक्तो याचरन् कर्म परमाप्नोति पुरुष कर्मणेव हि संसिद्धि
मास्थिता जनकादय लोकसङ्ग्रामेवापि सम्पश्यन् कर्तुर्मर्षि सम्पश्यन् कर्तुर्मर्षि हरि कंसचारुणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय तस्मादसक्त सततं कार्यकर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति પુરુષ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. પરમાત્માને પ્રાપ્ત થવાનું હોય તો એના માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 19મા શ્લોકની અંદર વાત કરી છે, અનાસક્ત રહીને કર્મ કરવાનું એમ. બરાબર ને? આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 176મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 19મા શ્લોકમાં થોડીક વાતો કરી. ત્યાં વરુણદેવ પધાર્યા છે, વરસાદ. એટલે આપણે વરુણદેવને નમસ્કાર કરીને આપણે બધા ઘેરે ગયા. અધૂરી વાતો ઘણી બધી રહી ગઈ હતી, એને આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. હે પાર્થ, તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્મ કર. ભગવાનના મુખારવિંદના આ શબ્દો છે. કોના? ભગવાને ગાયેલા ભગવાનના મુખારવિંદની આ વાણી છે. એણે આસક્તિ રહિત કર્મ કરવાનો ઉપદેશ આખા જગતને અહીંયા પાર્થને નિમિત્ત બનાવીને ભગવાને આપ્યો છે. એમ કે ભગવાનના મુખારવિંદના આ શબ્દો છે. વેદોમાં પણ વર્ણન છે કે આદ્રામ, મારે ઘરે ભીની લક્ષ્મી આવે, સૂકી લક્ષ્મી નથી જોઈતી. બરોબર? ભગવાન એટલે લક્ષ્મી. એમ ભગવાન એટલે ભગવાનને એક લક્ષ્મી નામ પણ આપવામાં આવ્યું છે. ય કરણી સૃષ્ટિ સુવર્ણામ હેમમાલિની સૂર્યામ હિરણ્યમયીમ લક્ષ્મી તામમે આવહ. આવી લક્ષ્મી મારા ઘેરે આવે. ય કરણી એટલે વૈત્રવતી, જેના હાથમાં ધર્મદંડ છે એવી લક્ષ્મી મારા ઘરે આવે. માં, તું હાથમાં નેતરની સોટી લઈને આવ અને સાબુક લઈને મારે ઘરે આવ. જરૂર પડે તો સાબુક પણ મને ફટકારવાની જરૂર પડે તો ફટકારવાનો. એમ ભગવાને હાથમાં સાબુક લીધો છે એવું ગીતામાં વર્ણન છે. પણ ઘણા લોકો કહેશે કે ભગવાને હાથમાં સાબુક લીધો છે એવી ગીતા અમને માન્ય નથી. એમ અમને તો 11 વર્ષને 52 દિવસ વાળો જ ભગવાન માન્ય છે. હાથમાં સાબુક લઈને નેતરની હોટી લઈને ભગવાન ઊભો હોય તો એ તો અમને માન્ય નથી. ઘણા લોકોની આવી એક ગેરસમજણ છે. લોકો માનતા નથી અને કહે છે કે અમને નાનો એટલે કે ભગવાન બાલકૃષ્ણ માન્ય છે. ગીતા કહેવાવાળો ભગવાન અમને માન્ય નથી. તેથી આવા લોકોને ગીતા પણ માન્ય નથી. આ લોકો તેથી ગીતા પણ વાંચતા નથી. ખરેખર ગીતાનો અભ્યાસ શ્રીમદ ભાગવતનું જે વખતે 7 દિવસનું પારાયણ થાય ને, તો 7 દિવસનું પારાયણ થયા પછી વેદવ્યાસ અને મહાપ્રભુજી વલ્ભાચાર્ય જેવા પણ લખીને કહીને ગયા
કે 7 દિવસ સુધી ભાગવતના વિચારો કર્યા, 8મા દિવસે સંપૂર્ણ ગીતાનું અધ્યયન કરી અને પછી ત્યાંથી ઊભું થવાનું હોય છે. એટલે ગીતાનું મહત્વ તો આપણા આચાર્યોએ અને ભગવાને બધી રીતે સારી રીતે સમજાવ્યું છે, પણ આજે કહેવાતા મારા તમારા જેવા જે ભક્તો છે ને એને બધાને ગીતા વાંચવાની આભડસટ લાગે. અમને તો 11 વર્ષ અને 52 દિવસ વધારે અમારે કાંઈ ગીતા વાંચવી નથી, સમજવી નથી, અને હાથમાં નેત્રની હોટી લીધેલો અને સાબુક લીધેલો ભગવાન અમને માન્ય. આવું એટલી બધી સમાજમાં ઘણી બધી ગેરસમજણ ઊભી થઈ છે. હવે એ કાઢતા તો કેટલાય જન્મારા લાગે, હવે એ તો એ ભગવાનને ખબર, પણ એક ગેરસમજણ ઊભી થઈ ગઈ છે. તેઓ કહે છે કે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા ત્યાર પછી બગડી ગયા. શું કહે છે? ગોકુળ છોડીને ગયા ત્યાર પછી ભગવાન બગડી ગયા. એનું કારણ તે રાજકારણની ખટપટમાં પડી ગયા. શું કહે છે? હવે એ ભગવાન અમને માન્ય નથી. હવે બાપને અડધો માને ને અડધો ન માને છોકરો, તો એ કાંઈ હાલે જ નહીં ને. આ કૃષ્ણ એટલે જન્મથી અંત સુધી એમાં જે કાંઈ વાતો છે એ માનવાનો લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહે છે કે તેઓ કહે છે કે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા ત્યાર પછી બગડી ગયા. એનું કારણ તે રાજકાટની ખટપટમાં પડી ગયા છે અને તેમનું પુરુષોત્તમત્વ જે હતું ને એ બધું ખલાસ થઈ ગયું છે. આમ આ લોકોની, ઘણા લોકોની આવી રીતની દલીલ છે. ભગવાનની અંદર જે પુરુષત્વ હતું ને એ ખલાસ થઈ ગયું ગોકુળ છોડ્યા પછી. ઘણા કટકા કરીને અલગ અલગ કટકાને માનનાર સમાજમાં ઘણા બધા વર્ગો છે. ઘણાય કે 11 વર્ષ ને 52 દિવસનો, ઘણાય કે અમારે ખાલી મુગુટવાળા ભગવાન, અમને બીજા કોઈ જોઈએ, અમે ખાલી મુગુટની પૂજા કરી, એની જ ઉપાસના કરી. ઘણાય કે અમારે ફક્ત ડોકની ઉપાસના કરવાની, ઘણાય કે અમારે આખા કૃષ્ણ. એટલે અલગ અલગ રીતે એક જ કૃષ્ણ અનેક પ્રકારના સમાજની અંદર લોકોએ ભાગ પાડી નાખ્યા છે. હવે ક્યાં સુધી આપણે હૈદ છે બધી, આ બધી હૈદ વટાવી ગયા છે. કૃષ્ણ તો એક જ છે, બરાબર. તમે એનો મુગુટ માનો, બંસરી માનો, સોટી માનો, કે હાથમાં 11 વર્ષ સુધીનું માખણ લઈને ફરતો રહેલો માનો, તો એમાં ક્યાં ભાઈ ફરક પડવાનો છે? એ જ્યાં કહે છે કે તેઓ કહે છે કે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા ત્યાર પછી બગડી ગયા. એનું કારણ તે રાજકારણની ખટપટમાં પડી ગયા અને તેમનું પુરુષોત્તમત્વ ખલાસ થયું. જે ભગવાનનું પુરુષોત્તમ જતું હશે તે પુરુષોત્તમ હતો જ નહીં એમ માનવું પડે ને. તો ભાઈ એમ પુરુષોત્તમ હોઈ જાય તો એ ભગવાન હતો જ નહીં એમ માનવું પડે. પણ ભગવાન તો છે જ. શા માટે? તો કે 5,000 વર્ષ થઈ ગયા છતાં હાથી ઘોડા પાલકીને જય કનૈયા. જે વખતે ભગવાનનો ઉત્સવ ગોકુળની અંદર ધામધૂમથી સવારે 9મે દિવસે જે ઉજવો, એ જ ઉત્સાહ આજે 5,000 વર્ષ પછી પણ આપણે જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે ભગવાનનું પુરુષોત્તમત્વ ખલાસ થયું નથી. પણ લોકો એમ સમજે છે કે ગોકુળમાંથી ગયા પછી ભગવાન બગડી ગયા, રાજકારણની ખટપટમાં પડી ગયા, એટલે હવે અમે એને માનતા નથી. આવું ઘણીવાર સમાજમાં જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર આપણી દ્રષ્ટિથી એટલે કે અનધ્યસ્ત છે અને શ્રી કૃષ્ણ જન્મા ત્યારથી જ શરૂઆત કરી દેહોત્સર્ગ થયો ત્યાં સુધી એમનામાં પુરુષોત્તમ ભરેલું જ છે, કાંઈ ગયું નથી. પણ લોકો કહે છે કે ગોકુળ છોડ્યા પછી એનું પુરુષોત્તમત્વ જતું રહ્યું છે. ભગવાનના જન્મથી અંત સુધી દેહોત્સર્ગ થયો ત્યાં સુધી ભગવાનનું પુરુષોત્તમત્વ ગયું નથી એમ વેદવ્યાસ લખે છે. દેહોત્સર્ગ કર્યા પછી ત્યાં સુધી એમના પુરુષોત્તમ ભરેલું છે. આવા મૂર્ખાઓ વાંચતા નથી અને કોઈનું સાંભળતા નથી. ગીતા વાંચતા નથી ને ગીતાને સાંભળતા. બસ અમને તો આટલું જ કીધું છે, અમારે એથી આગળ જવાનું નથી. ક્યાંકથી જો સારી વાત સાંભળવા મળે તો જીવનમાં સારી વાત આવે અને તો સમજાય તો જીવન બદલે. તેથી કહે છે કે તેમનું પુરુષોત્તમ જતું રહ્યું હોય તો આજે 5,000 વર્ષ પછી પણ તેમની ગાયેલી ગીતા આજે દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે આજે છે. દુનિયાની અંદર ઘણા બધા ધર્મના ગ્રંથો છે, ઘણા બધા. આપણે જેમ ભારતીય સંસ્કૃતિમાં ભાગવત છે, ગીતા છે, પુરાણો છે, એમ વિદેશની ધરતી પર પણ ઘણા બધા પાશ્ચાત્ય ચિંતકોના મોટા થોથા અને મોટા પુસ્તકો છે. પણ કોઈના પુસ્તકની જન્મ જયંતિ અત્યાર સુધીમાં ઉજવણી હોય ને એ અત્યાર સુધીમાં આપણે ખબર નથી. એક જ પુસ્તક એવું છે, એક જ વાંગમાં એવું છે કે જેની દર વર્ષે
બરોબર ને? માગસર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતિનો ઉત્સવ આખા વિશ્વભરની અંદર ગીતાનું જન્મ જયંતિ ઉજવાય છે. એનો અર્થ એવો થયો કે ગીતા સર્વસામાન્ય રીતે બધાને ઉપાડી માથે લઈ અને એમાં કીધેલા સત્ય સિદ્ધાંતોને સમજીને જીવન બદલવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેમનું પુરુષોત્તમ જતું હોય તો તેવા ભગવાન ભારતીય સંસ્કૃતિને માન્ય નથી ભાઈ. એવા ભગવાનને અમને જરૂર પણ ગયું જ નથી, પણ લોકો કહેશે ગયું એમ. આજે કહેવાતા પાખંડી ભક્તો, કૃષ્ણ ઉપાસકો, ગીતા કહેવાવાળા શ્રી કૃષ્ણનું ચરિત્ર અને તેમના વિચારો અને તત્વજ્ઞાન વાંચતા નથી, માનતા નથી, સમજતા નથી અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરતા નથી. હકીકતે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે પવિત્ર વાણી છે એ પવિત્ર વાણીને સમજવાનો માણસે પ્રયત્ન કરવો. કારણ કે ભાગવત વાંચ્યા પછી પણ જીવનમાં બદલ આવતો નથી. તેથી આ કહે છે કે આવા લોકોને ભાગવત ઉપર સાચો પ્રેમ છે કે નહીં તે કોને ખબર. ભાગવત ઉપર જરૂર પ્રેમ છે, પણ ભાગવત કરતાં ગીતા ઉપર વધારે પ્રેમ હોવો જોઈએ. શા માટે? તો કે વેદ છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્રો છે અને આપણા જે મહાન જે તત્વ જ્ઞાનના જે ગ્રંથો છે ને બધાનો નિચોડ ભગવાને અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકની અંદર રાખી દીધો છે. આજે આવા કૃષ્ણ ઉપાસકો ભાગવત વાંચે છે. ભાગવતે કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું છે. એ ભાગવતના 10મા સ્કંદની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લીલાનો અર્થ સમજતા નથી અને પોતાના મનમાં આવે એવી વાતો હાંકે રાખે છે. લીલા એટલે જીવન. લીલાનો અર્થ થાય છે ભગવાનનું જે જીવન છે ને જન્મથી ઇતિ સુધી વાંચવું જોઈએ, સમજવું જોઈએ. પણ આ લોકો તો 11 વર્ષ ને 52 દિવસનું જ એનું લીલા સમજીને એટલું જ વાંચે છે, એટલું જ સાંભળે છે, બાકી બધું સાંભળવાનો પ્રયત્ન કરતા નથી. ભાગવત એ કૃષ્ણની લીલાનું વર્ણન કરવાવાળો ગ્રંથ છે. જ્યારે ગીતા તો કૃષ્ણના હોઠથી નીકળેલા શબ્દો છે. પ્રજાહાતી યદા કામાન, આ શબ્દો સગન મગનના નથી, પણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ, આ શબ્દ કોના છે? તો કે આ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા છે, ભગવાનની આ વાણી છે. તેથી હોઠથી નીકળેલા આ બધા ભગવાનના શબ્દો છે. તસ્માદસક્ત સતતમ કાર્ય કર્મ સમાચર, અશક્તો યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષો. આ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. ભગવાન કહે છે આસક્તિ રહિત જો માણસ કર્મ કરે તો પરમ પદ શ્રેષ્ઠ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની જો પ્રાપ્ત કરવાની હોય તો જગતની અંદર એકાદું કર્મ એવું કરવું જોઈએ કે જે કર્મ ઉપર માણસની આસક્તિ ન હોય. બાકી બધે મમત્વ રાખો, આસક્તિ રાખો, સ્વાર્થ રાખો, એ રાખવાની છૂટ છે. એકાદ કર્મ માણસે હાથમાં લઈને ફરવું જોઈએ. આ શબ્દો કોઈ મફતલાલના નથી, ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. તે પવિત્ર વાણી છે. ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળશે તે શબ્દો કાન પાસે જાય તો માણસ પવિત્ર બને. તેથી રોજ 1-2 શ્લોક આપણે પણ ઘરે પારાયણ કરતા રહેવું જોઈએ. ઘરે પણ સાંજ સવારે આપણે જ્યારે પ્રાર્થના કરતા હોય ને ત્યારે પણ એક નિયમ રાખી દેવાનો કે ગીતાના 1-2 શ્લોક આપણે અભ્યાસ કરવો જ જોઈએ. બરાબર? અહીંયા પણ આપણે રોજ 2 શ્લોકનો અભ્યાસ તો કરીએ છીએ. સાક્ષાત ભગવાનના હોઠથી નીકળતા શબ્દો છે. તેથી જ બધા જ ગ્રંથોમાં ગીતા પ્રમાણ છે. ગીતા શ્રેષ્ઠ છે. ભાગવત ગ્રંથ મહાન છે, પણ ગીતા શ્રેષ્ઠ છે. શા માટે? તો કે ગીતા, વેદ અને ઉપનિષદ બધાનું જે તત્વજ્ઞાન છે ને એ ભગવાને અહીંયા ગીતાની અંદર સમાવેશ કરી લીધો છે. તેથી આપણે આ શ્લોકનો અભ્યાસ, ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે વાણી છે ને એનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન અનાસક્ત થઈને કર્મ કરવાનું કહે છે. કેવું? આ શ્લોક શું કહે છે કે અનાસક્ત થઈને માણસે કર્મ કરવું જોઈએ. કારણ કે અહીંયા અનાસક્ત શા માટે થવાનું, આસક્તિ શા માટે ન રાખવાની? આ સૃષ્ટિની અંદર માણસ રહે અને અનાસક્ત રહે આ વાત ખબર નથી પડતી.
શું કર્મના બોજાથી આ અનાસક્ત થવાનું છે? કર્મનો બોજો આવે એટલે અનાસક્ત ઘર છોડીને ચાલ્યું જવાનું છે? તો ગીતા આપને આ શ્લોકની અંદર ના પાડે છે. તમને જે નિયત કરેલા જે કર્મો છે ને એ કર્મોમાં આવી રીતનું રત રહીને 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મના બોજાથી કરવાનું છે તો કે ના. જેને એમ લાગતું હોય કે કર્મનો બોજો કેમ ઉપાડી શકાય, તેને કહેવું પડે કે કર્મથી ડરીને તમે કર્મ ફેંકી દેવા માગતા હશો તો તમે બીકણ છો, દુબળા છો, નબળા છો અને ક્ષુદ્ર છો. આનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા. કર્મનો બોજો માથે ન આવે અને કર્મ કરવું જ ન પડે એટલે ઘર છોડી, સંસાર છોડી અને જંગલમાં જઈ અને ઝૂંપડી બાંધીને રહેવા લાગી. તો આ જે વિચાર કરે છે ને આવું જે વર્તન કરે છે એને ગીતાકાર ક્ષુદ્ર, બીકણ, લાચાર આવી રીતનો કહેવામાં આવ્યો છે. બોજાથી અથવા કર્મના બોજાથી માણસે ભાગવાનો પ્રયત્ન કરવો જોઈએ ને કર્મમાં રહેવાનું. નરસિંહ મહેતા જેમ કહે છે ને કે સંસારમાં સરસો રહે મન મારી પાંસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. સંસારમાં રહીને અનાસક્ત, ધીમે ધીમે અનાસક્ત કેમ થવાય વધારેમાં વધારે એનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. કર્મના બોજાથી ડરવાનું છે તો કે ના. કર્મના બોજાથી ક્યારેય ડરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં, ભગવાન નિયતિએ મારા માટે જે નક્કી કરેલા જે કર્મો છે ને એ કર્મો હસતા રમતા 100 વર્ષ સુધી હું જીવન જીવવાનો પ્રયત્ન કરીશ. એમાં અગવડ આવશે, સગવડ પણ આવે ને અગવડ પણ આવે, સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, કીર્તિ થાય, અપકીર્તિ થાય, પણ નિયતિએ મારા માટે મને જે ક્ષેત્રમાં જેમાં નક્કી કરેલા કર્મ કરવામાં જે મને ભગવાને મોકલો છે એમાં હું રત રહી અને અનાસક્ત થઈને કર્મ કરવાનો હું પ્રયત્ન કરી. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ગમે ત્યાં હોય, મને જે ભગવાને નિયતિએ નક્કી કરીને જ્યાં મોકલો છે એની અંદર રત રહીને મારે કર્મ કરવા જોઈએ. એમ અહીં ભગવાન બહુ સરસ રીતે અનાસક્તનો શબ્દ હશે. તેથી બીકણ અને દુબળા માટે આ જગત નથી. આ જગત કોના માટે છે? જેને કાંઈક કરવું છે, જેને કાંઈક બનવું છે, જેને મહાન થવાનું છે, જેને પ્રભુના પગ સુધી પહોંચવું છે ને, ક્ષુદ્ર છે, લાચાર છે, મારાથી કાંઈ થાય આવું જે બોલે છે ને એના માટે ભગવાન નથી, એના માટે મોક્ષ પણ નથી અને એના માટે મુક્તિ પણ નથી. મુક્તિ કોના માટે છે? કે આવી રીતના કર્મના બોજાને બોજો ન સમજતા ભગવાને મારા ઉપર જે આવી રીતના જે નક્કી કરેલા જે કર્મો છે એ કરવાનું મને નિમિત્ત બનાવ્યો છે એ બધા કર્મ કરતાં કરતાં હસતા હસતા બોજો ઉપાડીને મારે 100 વર્ષ કરવાનું છે. તેથી બીકણ અને દુબળા માટે આ જગત નથી, તેના માટે લક્ષ્મી નથી, તેના માટે સરસ્વતી કે ભગવાન પણ નથી. એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આ 3 વાતો શાસ્ત્રકારોએ જે કીધી છે ને એ એકમાં એક પણ વાત એના જીવનમાં નથી. જે બીકણ છે, કર્મનો ભાર ઉપાડવામાં જેને લાગે છે કે હવે આ ભાર ઉપાડીને હું તો ખતમ થઈ જાય એટલે ભારના બીકે કદાચ અનાસક્ત થઈને જગત છોડીને ચાલ્યો જાય તો આવા લોકો માટે મોક્ષ, મુક્તિ કે પરમાત્મા કે અધ્યાત્મ નથી. એમ ભગવાન સ્પષ્ટ રીતે આ 3 અધ્યાયના 19મા શ્લોકમાં અર્જુનને નિમિત્ત બનાવીને આખા માનવ માત્રને ભગવાન આ સંદેશો આપે છે. એટલે કે અનાસક્ત કેવી રીતે થવાનું? એક વિવેકી બૌદ્ધિક દૃષ્ટિકોણ આવે તો માણસ અનાસક્ત બને. બુદ્ધિની આ પરિપૂર્ણ અવસ્થા છે. જે દિવસથી આપણા દેશમાંના આપણે શુક્રવારે પણ વિચાર કરતા હતા કે જ્યારથી આપણા દેશની અંદર સંપ્રદાયના નાદમાં પડીને વેદ અને ઉપનિષદ બધું ભૂલી અને પોતાના મનમાં આવે એવી રીતના ગ્રંથો છાપી અને પોતાના મનમાં આવે એવી ભક્તિ, એવી ઉપાસના, એવો ધર્મ, એવું અધ્યાત્મ આ બધું કરવા લાગ્યા ત્યાંથી સમાજની અંદર અધઃપતનની શરૂઆત થઈ ગઈ છે. વેદોએ જે ગડગડાટ કરીને અવાજ કરીને ખણખણતો રૂપિયો આપણા હાથમાં મૂક્યો એમના વિચારો છોડી દીધા. ઉપનિષદના વિચારો આપણે પકડ્યા નહીં. ગીતા જેવો મહાન ગ્રંથ આપણે ભગવાનના મુખારવિંદ એને પકડ્યા વગર આપણા મનમાં આવે એવું બધું પકડીને આપણે કરવા લાગ્યા
એટલે સમાજની અંદર ગમે તેટલી કથાઓ થાય, ગમે એટલા મંડપ બધાય, ગમે એટલા મંદિરો બંધાય, પણ સમાજનો સુધારો કોઈ દી થાય નહીં. નકર તો થવો જોઈએ ને. આટલી બધી કથાઓ થાય, ટીવીના બટન આપણે દબાવી તો સીધું જે તમારે કથા સાંભળવી હોય ને એ કથા હાજર થઈ જાય કે નહીં. આટલું બધું સમાજમાં પીરસાય છે, પણ સમાજ અધોગતિના ખાડામાં વધારેમાં વધારે ઊંડો જતો જાય. એનું કારણ શું છે કે મનમાં આવે એવું છે, મારે શાસ્ત્રનું સાંભળવું નથી, ગીતાએ હું કીધું છે એ મારે જોવાનું નથી, ઉપનિષદ અને વેદની અંદર જે સત્ય સિદ્ધાંતો કીધા છે એ મારે સમજવા નથી. કારણ કે ઉપનિષદે કીધું કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિશેષતાં સમાહ એવં તયિ નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદ પણ આ જ કહે છે, બરાબર ને. જેને ઉપનિષદ વાંચ્યું છે એને ખબર છે કે ઉપનિષદમાં પણ, ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ જ વાત ભગવાને લખેલી. કુર્વન્નેવેહ કર્માણિ કોને લખ્યું છે? ભગવાન જેવાના મુખારવિંદમાંથી જે વેદો ઉપનિષદોનો જે આવી રીતનો વિચાર જે નીકળ્યો છે ને, અને પછી ભલે ઋષિઓએ એનું સંકલન કરીને આપણા હાથની અંદર મૂક્યું, પણ મૂળ વાત તો ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા આ બધા શબ્દો છે. ભગવાનની વાણી, ભગવાનનો વિચાર, ભગવાને કીધેલા સિદ્ધાંત આજે સમાજમાં માનતા નથી ને, એટલે ગડબડ બહુ થાય. સિદ્ધાંત તો આપી દીધો, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિશેષતાં સમાહ એવં તયિ નાન્યથેસ્તિ ન કર્મ લિપ્યતે. આ મંત્ર છે કે ઉપનિષદ અથવા વેદના મંત્ર કહેવાય, ગીતાનો શ્લોક કહેવાય, બરોબર ને. આ શ્લોક અને મંત્રમાં ખૂબ ફરક હોય છે. તેથી આ મંત્ર ઉપનિષદે ગાયો છે. કામ કરતાં કરતાં મારે 100 વર્ષ સુધી હસતા રમતા જીવવાનું છે. કુર્વન્નેવેહ કર્માણિ, કર્મ કરતાં કરતાં 100 વર્ષ સુધી મારે હસતા રમતા આનંદ કિલોલ કરતા જીવવાનું છે. કર્મનો ત્યાગ મારે હાથ પગ હાલે ત્યાં સુધી કરવાનો નથી. જેવું કર્મ આપણા હાથમાં ભગવાને જે અવસ્થામાં જે સમયે ઓપ્યું હોય એની જવાબદારી માણસે નિભાવવી જોઈએ, એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી કહે છે કે કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિશેષતાં સમાહ એવં તયિ નાન્યથેસિ ન કર્મ લિપ્યતે નરે. માણસને કર્મ છોડતું નથી, પણ માણસ કર્મને ચોટીને બેસી ગયો. હકીકતે ત્યાં છે. એટલે હળવે હળવે માણસે આવી રીતનો અનાસક્ત થઈ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધારે જાગે એનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગીતા કહે છે કે વર્ણ, આશ્રમ, પ્રકૃતિ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે મનુષ્યને માટે શાસ્ત્રોક્ત કર્તવ્ય કર્મ બતાવવામાં આવ્યા છે અવસર પ્રાપ્ત થતાં તેને માટે તે જ સહજ કર્મ બની જાય. આ સહજ કર્મ કરવાની વાત ભગવાન કહે છે. આપણે જે અહીં કે વર્ણાશ્રમ, વર્ણ હોય કે આશ્રમ હોય, કોઈ પણ વર્ણ કે આશ્રમમાં હોય તો એ વખતે નિયતિએ નક્કી કરેલા સહજ કર્મો છે એ માણસે કરતાં 100 વર્ષ સુધી આનંદ કિલોલથી જીવવું જોઈએ. આ સહજ કર્મો કરતાં તેમાં કદાચ દોષ દેખાય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. આમ બહુ સ્પષ્ટ ભગવાન અર્જુન, કારણ કે અર્જુનને અહીંયા માથા કાપવામાં દોષ દેખાડો. પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવાના ગળા કાપી અને મારે ભાઈ મુક્તિ કે મારે સ્વર્ગ જોતું, એટલે અહીં દોષ એને દેખાડો. એટલે ભગવાન એને આ શ્લોકની અંદર કહે છે કે પોતાનો સ્વધર્મ બજાવતા એ સ્વધર્મની અંદર જો દોષ હોય ને તો સ્વધર્મને માણસે છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી વર્ણાશ્રમ પ્રમાણે મળેલા કર્મો કરતો રહીને માણસ પાપને પ્રાપ્ત નથી થતો. પોતાનો ધર્મ છોડીને સીધો બીજા આશ્રમમાં ઠેકડો મારે છે તે પાપી છે અને અધાર્મિક, મિથ્યાચારી અને ઢોંગી છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહી શકે. આપણે તો વાંચેલું લખેલું વાંચી ભગવાને આ કીધું છે કે પોતાનો ધર્મ જે નિયત એ નક્કી કર્યો છે એ છોડીને ડાયરેક્ટ અહીંયા બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસાશ્રમમાં જે ઠેકડો મારે છે એ અધાર્મિક, મિથ્યાચારી છે અને ઢોંગી છે. સંસારમાં રહીને સારામાં સારી ભક્તિ થઈ શકે અને સંસારમાં રહીને જે સંતોએ ભક્તિ કરી છે એનું લિસ્ટ બહુ લાંબુ છે. નરસિંહ મહેતા જોવો, તુકારામ જોવો, એકારામ, પણ એના કાળની અંદર જે લોકો એ કાળમાં સંન્યાસી હશે તો એક પણ સંન્યાસીનું નામ બતાવો કે ત્યાં
ભગવાન જઈને બેઠા હોય કે ભગવાન એનું કામ કર્યું. એને હારે એ કાળમાં કોઈક સંન્યાસી તો હશે ને, મોટા મોટા મઠ બાંધીને મંદિરો, પણ એક પણનું નામ આવ્યું નહીં. બધા સંસારી, સંસાર કરતાં કરતાં જે લોકો આવી રીતના ભગવાનના લાડકા દીકરા બની ગયા એના જ ઇતિહાસના પાનાની અંદર આવી રીતના નામ છે. તેથી એટલા માટે જ અહીં ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચા તરીકે તારો સ્વધર્મ લડવાનો છે, અને લડતા લડતા એની અંદર કદાચ તને દોષ જેવું લાગે તો એને તારે દોષ ન સમજતા તારે કર્મ છોડવું જોઈએ નહીં. એટલા માટે જ અહીં ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચા તરીકે તારે કર્મ કરવું, તારે લડવાનું કર્મ કરવું જોઈએ. નહીં કરને તો લોકો તને કેવો કહે? નપુસંગ. ક્લેબ્યમ સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. બીજા અધ્યાયના 3જા શ્લોક વાંચો ઘરે હોય તો. બીજા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કહી દીધું, ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ, હે પાર્થ તું નપુસંક ન થાય. હવે કેવી મોટી ગાળ કહેવાય. કોઈ ક્ષત્રિયને એમ કહેવાનું તું પુરુષય નથી ને સ્ત્રીય નથી કેવો, અને તું કેવો છો? નપુસંક. હવે કોઈ પણ ક્ષત્રિયના બચ્ચાને, અને અર્જુન જેવો અર્જુન પાછો, એમ અર્જુન જેવા અર્જુનને ભગવાન કહે છે તો ક્લીબ એટલે નપુસંક ન થવાય. એટલે કહેવાનો અર્થ કે જે વર્ણની અંદર, જે આશ્રમની અંદર માણસને જન્મ મળ્યો છે એ આશ્રમની અંદર કદાચ દોષ આવે ને તો દોષનો સ્વીકાર કરીને બીજા ધર્મનો આશ્રય લઈને પોતાનો ધર્મ છોડવાનો. સંપ્રદાયની વાત નથી કરતા, ધર્મની વાત કરે છે. એટલે ધર્મમાં તો પિતાનો ધર્મ આવે, પુતાનો ધર્મ આવે, બરોબર ને? પછી અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા ધર્મો આવે કે નહીં? વર્ણ અને આશ્રમની અંદર જેમ આવે એમ કુટુંબની અંદર પણ આવે. તો એ ભાગવાનું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે પોતાના ધર્મમાં રહીને જો દોષ આવે તો પણ પોતાના ધર્મનો ત્યાગ કરવાનો બહુ સ્પષ્ટ રીતે કહે છે. આથી યુદ્ધ કરવું ઘોર કર્મ તને દેખાતું છે, કારણ કે એને આગળ શબ્દ વાપર્યો છે કે ભગવાન આવા ઘોર કર્મમાં તમે મને શા માટે જોડો છો? એના કરતાં તમે સંન્યાસનો માર્ગ મને અપનાવો, હું હિમાલયમાં જાઉં, તમારા નામની માળા ફેરવું અને બાકીના દિવસો શ્રી કૃષ્ણ શરણમાં તમારું જ નામ લઈશ. હાલો ને, એ હું તમને ખાતરી આપું. આમ અર્જુન જ્યારે દલીલ કરે છે ને ત્યારે એ દલીલનો જવાબ ભગવાન અત્યારે આપે છે. આથી યુદ્ધ કરવું ઘોર કર્મ દેખાવા છતાં તારું સહજ કર્મ છે. આ ઘોર કર્મ નથી. આથી સામે આવેલા સહજ કર્મનો અનાસક્ત થઈને કરી લેવું એ જ તારો ધર્મ છે. અનાસક્ત કોઈ પણ પ્રકારની મારો ધર્મ છે એ ધર્મની અંદર કદાચ ડોકા જો ઉડાડવાના આવે ને તો ડોકા ઉડાડીને પણ મારે આવી રીતનું કરવાનું છે. એમ ભગવાન બહુ સહજ રીતે સમજાવે. બીજી વાત, હે અર્જુન, અનાસક્ત થઈને સમતા પ્રાપ્ત થાય છે. માટે નિરંતર આસક્ત વિનાનો થઈને કર્તવ્ય કર્મને સારી રીતે તું કરતો રહે. તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચાનો ધર્મ હંમેશા લડવાનો હોય છે. યુદ્ધના મેદાનમાંથી પાછી પાણી કરવી એ ક્ષત્રિયનો ધર્મ નથી, એમ ભગવાન સમજાવે છે. કેમ કે આસક્તિ વિનાનો થઈને જે કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે એમ સ્પષ્ટ ભગવાન 3જા અધ્યાયના 19મા શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેથી જ ગીતા કહે છે કે જીવન તરફ કંટાળો, જીવન તરફ નફરત, જીવનમાં આળસ, પ્રમાદ, કામચોર થયા પછી ઘર છોડી બાવો બની જાય છે, બરોબર ને? તો આ ભગવાન એને તો એને સંન્યાસની વાત કરીને કે ભગવાન મને સાંખ્ય શાસ્ત્ર બહુ સારું લાગે છે, આ કર્મયોગમાં તો દોષ અને પાપ લાગે છે, તેથી મને સાંખ્ય શાસ્ત્ર ખૂબ જ સરસ લાગ્યું, તે એનો ઉપદેશ મને આપો નહીં. આ કર્મમાં જોડવાની તમે મને ક્યાં વાત કરો છો? ત્યારે ભગવાન એને આ વાત સમજાવે છે કે તારા ધર્મની અંદર રહેલા કદાચ દોષ હોય તો પણ એને તારે છોડી અને બીજાનો ધર્મ કદાચ સારો હોય, રૂપાળો હોય, કરવા જેવો લાગતો હોય ને ભાઈ, તો પણ બીજાના ધર્મનો આશ્રય લે અને તારો ધર્મ છોડવાનો. આટલું સ્પષ્ટ ભગવાન અર્જુનને સમજાવે છે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.
આસક્તિ વગર કે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ ગીતા કહે છે કે જીવન તરફ કંટાળો, નફરત, આળસ, પ્રમાદ, કામચોર થયા પછી ઘર છોડીને બાવો બની જાય છે તેને આવી રીતની ઈશ્વર પ્રાપ્તિ અથવા મુક્તિ મળતી નથી. વેદો પણ કહે છે કે જીવન તરફ કંટાળો નિર્માણ થયા પછી તમને ભગવાન પણ મળશે નહીં અને જીવનમાં આનંદ પણ મળશે. કંટાળો થયા પછી સંસાર છોડે એટલે ભગવાને ન મળે અને જીવનની અંદર આનંદ પણ મળતો. સમજણથી બધું કરવાનું. 100 વર્ષ એટલે જ ભગવાને આપણે નિયતિ આપણે 100 વર્ષ નક્કી કરીને આપ્યા છે કે દરેક આશ્રમમાં સારી રીતે જીવતા એક આશ્રમ પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, આમ કરીને આશ્રમો જ્યારે પૂરા થાય 3 આશ્રમ અને ત્યાર પછી જ માણસે સંન્યાસનો માર્ગ અપનાવવો જોઈએ. આમાં ક્યાં ભાઈ અઘરું છે ભાઈ? તને ભક્તિ કરવાની, પરમાત્મા સુધી જવાની કોણ ના પાડે છે? પણ એની પણ આખી અહીંયા શું કહેવાય, ભગવાને જે ચક્ર બનાવ્યું છે ને આખું, આપણે આગલા શ્લોકમાં જોઈએ કે ભગવાને નિયતિએ બનાવેલું જે ચક્ર છે ને એ ચક્રને તોડી અને મન માની જે કરે છે ને એ પાપી, ઢોંગી અને અહીંયા વૃદ્ધ આવો છે. એવી કે જીવન તરફ કંટાળો નિર્માણ થયા પછી તમને ભગવાન પણ મળશે નહીં અને આનંદ પણ આવશે નહીં. કેટલાક લોકો કહેવાતા અધ્યાત્મવાદી કહે છે કે પૈસો ખરાબ છે તેથી પૈસાને અડો નહીં. એમ ઘણા લોકો કહે ભાઈ કે પૈસાને અડવું જોઈએ નહીં. તો કે શું કરવાનું? તો કે બે બાજુ જબ્બાના ખિસ્સા મોટા છે એમાં નાખી દે, હું પૈસાને અડતો નથી. અથવા મારા શિષ્ય મારી જોડે ભેગા છે એ જોડી લઈને ફરે છે એમાં નાખી દે, હું અડતો. કેટલાક અધ્યાત્મવાદી આવી રીતનું ઘણીવાર સમાજમાં કહેતા હોય છે. તેથી કહે છે કે કેટલાક લોકો કહેવાતા અધ્યાત્મવાદી કહે છે કે પૈસા ખરાબ છે તેથી પૈસાને અડો નહીં. અર્થમાં અનર્થ ભાવય નિત્યમ, આવું ઘણીવાર એ લોકો બોલતા હોય છે. અર્થ એટલે પૈસો અનર્થ છે આવું કહેવાવાળા સંન્યાસીઓ મંદિરો બાંધે છે, મઠો બાંધે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, હેલિકોપ્ટરમાં ફરે છે, 2-2 લાખના મોબાઈલ લઈને સમાજમાં ફરે છે. કોણ પાછા? પૈસો એ હાથનો મેલ છે, પૈસાને અડાય નહીં, પૈસો અનર્થ છે આવું બોલવાવાળા આજે સમાજમાં શું કરે છે? મોટા મોટા મઠ બાંધે, મોટી મોટી મસ્જિદો બાંધે, મોટા મોટા મંદિરો બાંધે અને ટ્રસ્ટ બનાવી અને સમાજમાંથી આવતું રહેલું જે વિત્ત છે એમાંથી 50 લાખ, કરોડની ગાડીઓ લઈ અને ગાડીઓમાં ફરે, 2-2 લાખના મોબાઈલ હોય અને 2-5 શિષ્યો મૂંડા હોય. એટલે ઓલી સંસાર કર્યો હોય તો ઘરવાળી એકલી જ સેવા કરતી હોય, અહીં તો 4-5 જણા સેવા કરે. બરોબર ને? બરોબર. તો કહેવાનો અર્થ કે આને અનાસક્ત કહેવાય નહીં. સમજીને માણસે 75 વર્ષ પૂર્ણ થાય પછી જ આપણું શાસ્ત્ર કહે છે કે માણસને સંન્યાસ લેવાનો અધિકાર છે. ત્યાં સુધીમાં જો વચ્ચેથી કૂદકો માર્યો તો એ પાપી છે, અધાર્મિક છે અને ક્યારેય એને મોક્ષ મળતો. આ ગીતા કહી શકે, રામાયણ કહી શકે, મહાભારત કહી શકે, ભાગવત વાંચતા હતા ત્યારે વેદવ્યાસે પણ આ જ વાત કરી. આ 4 ગ્રંથોની અંદર આ બધી જ વાતો શ્લોકો સાથે વેદવ્યાસે લખેલી છે. વાલ્મીકીએ પણ આ જ વાત લખેલી છે કે માણસે 3 આશ્રમ પૂર્ણ કરી લેવા જોઈ. પછી ભક્તિ કરવાની કોણ ના પાડે છે ભાઈ? 2 આશ્રમ પૂરા કરીને વાનપ્રસ્થાશ્રમમાંથી ભક્તિ શરૂ કરી ગયો નહીં. એટલે 2 આપણા કર્મ કરવાના છે અને 2 ત્યાગના છે. બરોબર ને? એટલે ત્યાગ પણ શ્રેષ્ઠ છે અને કર્મ પણ શ્રેષ્ઠ છે. બંને વાતોને સમજીને કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આટલો ફરક છે. એટલે કે મઠો બાંધે છે, ગૃહસ્થીઓ ઘર બાંધે છે અને સંન્યાસીઓ મઠ અને મંદિર બાંધે છે. આટલો જ ફરક છે, બીજો કાંઈ ફરક. મંદિરમાં મહારાજ રહેતા હોય તો પોતાવાળો હોય, બહેનોય પાછા 4-5 આવી જાય, હંજવારી કાઢી જાય, પોતા મારી જાય. હવે ઘેરે તો ઓલી કાં કામવાળી રાખવી પડે ને કાં ઘરવાળી કામ કરતી હોય. આ સંન્યાસી મહારાજને કાંઈ કરવાનો, 2-4 બાઈઓ આવે, રોજ ભાગ પાડી નાખ્યો કે બેન તમારે 5 બહેનોએ આ તારીખે જવાનું અને મંદિરમાં પોતા. તો આ અનાસક્ત ન કહેવાય. અનાસક્ત એટલે પોતાના ધર્મની અંદર પણ જો અગવડ આવે એ અગવડ છોડ્યા વગર પોતાના ધર્મને પકડીને ચાલવાનો જે પ્રયત્ન કરે છે ને એને જ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. આટલો જ ફરક છે, બીજો ફરક નથી. વિતને કંઈ અર્થ નથી, સ્વાદ નથી એવું કહેવાવાળા કથાકારો સંન્યાસીઓ બાવા
બાવા ધૂતારાઓ પોતાનો સંસાર મંદિરમાં જઈને મોટો ઊભો કરી દે, એના સંસારનો આપણા કરતાં મોટો સંસાર ઊભો કરે કે નહીં? મંદિરના નામે, મઠની નામે અથવા મસ્જિદના નામને મોટા મોટા આ કોઈ પણ ધર્મ હોય તો ધર્મના દરેક નેતાઓ જે આવી રીતના છે ને એ પોતાનો સંસાર કરતાં મંદિરોમાં મોટો સંસાર શરૂ કરી દે. પાણી થઈ ગયું. હવે ખાલી 15 કાલ મિનિટ હારું રહી. એક રાખ્યો તો સારું હતું. એક કાલ હારું રાખ્યો તો સારું હતું. તમારે ગાવું હોય ને ગમે તે એક જ વખત એક કડી લેવાની, બે વખત નહીં લેવાની. આ 4 ગીત થયા તમારે. કેટલા? 4. ના ના ટાઈમ આ જો 15 મિનિટ રહી હવે. હા ટાઈમ અનુસાર હાલવું કડી જોઈએ. એક જ વાર બોલો. એટલે એક કડી એક જ વખત બોલવાની એમ. ક્યારેક ન હોય એટલે તેથી હાલે પાછું એમ. હાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 19. કાંઈ વાંધો નહીં. એમાં ભગવાન પાછળના 2 શ્લોક એટલે 17 અને 18 2 શ્લોકમાં વર્ણવેલી મહાપુરુષની સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે શું શું કરવું જોઈએ તેના આ 19મા શ્લોકની અંદર ભગવાને વાત કરેલી છે. બરાબર, એને શું કરવું જોઈએ? તો કે અનાસક્તથી એને શરૂઆત કરવી જોઈએ. ગીતા જેવું વૈદિક વાંગ્મય આખા જગતમાં શ્રેષ્ઠ વાંગ્મય છે. આખી દુનિયામાં કોઈ પણ પુસ્તક, કોઈ પણ વાંગ્મય હોય તો બધા વાંગ્મય કરતાં શ્રેષ્ઠ વાંગ્મય છે. આખા જગતે કીધું કે જગત તુચ્છ છે તેથી બધું છોડી દો, પરંતુ ગીતા કહે છે કે જગતને તુચ્છ કહેવાનો તને કોઈ અધિકાર નથી. આટલો ફરક છે. બીજા પુસ્તકોમાં અને ગીતામાં શું ફરક છે? આખી દુનિયાના ઘણા લોકોના ઘણા પુસ્તકમાં એવું છે કે જો તારે ભક્તિ કરવાની હોય, જો તારે અધ્યાત્મ કરવાનું હોય તો તું સંસાર છોડી દે ભાઈ. સંસારમાં રહીને ભક્તિ થાય નહીં. ગીતાએ એની સામે કીધું કે સંસારમાં રહીને પણ સારામાં સારી ભક્તિ થઈ શકે છે. આ એક જ વાંગ્મય એવું છે કે એમણે કીધું છે, ગીતા કહે છે કે જગતને તુચ્છ બોલવાનો તને કોઈ અધિકાર નથી. ઘણીવાર જગતને તુચ્છ સમજી અને સંસારનો ઘણીવાર લોકો ત્યાગ કરી દેતા હોય. સંસારને તુચ્છ કરવાનો કે કહેવાનો તને અધિકાર નથી. ગીતા કહે છે કે ફળને માટે આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર. એકાદું કર્મ તો એવું કર કે જેની અંદર તારો કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય. કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ ગતિને પામી જાય. અનાસક્ત રહિત કર્મ કરવાથી માણસ મુક્તિ સુધી પહોંચી જાય છે, મોક્ષ સુધી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. બીજી વાત, ગીતા કહે છે કે કર્મથી ડરીને માણસ કર્મ ફેંકી દેવા માગતો હશે તો તે માણસ બીકણ અને દુબળો છે, તે પાંગળો અને ક્ષુદ્ર છે. આવા લોકોને માટે આ જગત નથી અને જગદીશ પણ નથી, અને તેના માટે મોક્ષ કે મુક્તિ કાંઈ. જે ભીરું છે, ડરપોક છે, શું કહેવાય, લાચાર અને ક્ષુદ્ર બીકણ છે, એના માટે આ જગત, મુક્તિ કે મોક્ષ કે ભગવાન એના માટે નથી એમ કે. તેથી અનાસક્તિ એટલે કે અનાસક્તિનો ખાલી જપ કરવાથી જીવનમાં આસક્તિ આવતી નથી. જીવન તરફ જોવાનો અને કૃતિ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયા પછીની આ સહજ, શાંત અને યોગ્ય પરિણીતિ છે. કેટલાક પાશ્ચાત્ય તત્વચિંતકો રેશનલ ઇઝ ધ શું કહેવાય એટલે કે બુદ્ધિની સર્વ શ્રેષ્ઠતા માને છે, પરંતુ ગીતા તેના કરતાં આગળ જઈને કહે છે કે એવો બુદ્ધ પરતસ્તુ છે. ઘણા પાશ્ચાત્ય ચિંતકો છે એ બુદ્ધિને શ્રેષ્ઠ માને છે. અહીંયા બુદ્ધિ કરતાં પણ એક શ્રેષ્ઠ તત્વ છે, એનો વાત અહીં શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. ગીતા યો બુદ્ધે પરસ્તસ્તુ સર. આ ગીતાની નવી યોજના છે, નવી શોધ છે. બુદ્ધિ રીઝન એટલે કે સર્વશ્રેષ્ઠ થઈ શકતી નથી. બુદ્ધિ જ્યારે વિશુદ્ધ રૂપે ઊભી રહે છે ત્યારે તેની પરિણીતિ અનાસક્તમાં થઈ જાય છે. જટા વધારી, દાઢી વધારીને ભગવા વસ્ત્ર પહેરવાથી, કપાળે લાંબા મોટા ટીલા ટપકા કરવાથી, ઘર છોડવાથી કે આવા બહારના દેખાવથી અનાસક્ત આવતી
નથી. બાહ્ય દેખાવતી અનાસક્તિ આવતી નથી. અનાસક્તિ અંદરની વાત છે ભાઈ. કેવી? અંદરની વાત માણસની વિશુદ્ધ અને પવિત્ર થવી જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે બહારનો ગમે તેટલો વેશ ગમે તેટલું કરે તો એને અનાસક્ત કહી શકતા નથી. અંદર શું ચાલે છે એના ઉપર આખો અહીં શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા આ વાત આપને સમજાવે છે. અનાસક્તિ એ મેકઅપથી આવવાની વાત નથી. મેકઅપ કરીને અનાસક્ત થવાતું હોત તો કેટલાક નાટકી લોકો મેકઅપ કરીને આવી રીતના નરસિંહ મહેતા થઈ જાય કે નહીં. હમણાં નાટક હતું એક, બરોબર ને, એમાં નરસિંહ મહેતાનું એક મેકઅપ કરીને એક પાત્ર આવ્યું હતું. હવે તમે જોઈ લો એટલે ઓરિજિનલ નરસિંહ મહેતા હાથમાં માળા કરતાલ અને ભજન પણ એવા સરસ ગાય. આપણે એમ થાય કે નરસિંહ મહેતા આવીને જ ઊભા રહી ગયા છે. પણ એ મેકઅપ ક્યાં સુધી કે જ્યાં સુધી એને મેદાનમાં એના પાત્રનું જ્યાં સુધી વરણી થઈ છે ત્યાં સુધી. પછી તો એ એના પાછું જ્યાં જગ્યા હોય ત્યાં જઈને તો લાય ભાઈ બીડી. એ નરસિંહ મહેતા પાછી બીડી માગીને પીતા હોય, પીવે કે નહીં. એટલે મેકઅપ કરવાથી નરસિંહ મહેતા થવાતું નથી. પાત્ર એનું હોય ત્યાં સુધી ભજવે, પણ પાત્ર પૂરું થાય એટલે એનો મેકઅપ અંદરની. તેથી અહીં ગીતાકાર કહે છે અનાસક્ત જો થવાનું હોય ને તો અનાસક્ત અંદરની વૃત્તિ છે. બહારની વૃત્તિ મેકઅપ કરવાથી માણસ અનાસક્ત થઈ શકતો નથી. અને પેપરમાં રોજ 2-3 પ્રસંગ તો એવા આવે છે કે એણે વિચિત્ર વેશ પહેર્યા હોય પણ કામ ધંધા તો એવા ખરાબ હોય કે આખી દુનિયાને હલબલાવી નાખે ને એવા કેરેક્ટર લૂઝ લોકો સમાજની અંદર વિચિત્ર કપડાં પહેરીને સમાજને આવું ઉલ્લુ બનાવે છે. તેથી અંદરની વૃત્તિ માણસે બદલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અનાસક્ત એ મેકઅપથી આવવાની વાત નથી. મેકઅપ કરીને અનાસક્ત થવાતું હોય તો તુકારામનો વેશ પહેરીને માણસ તુકારામ બની જાય. નરસિંહ મહેતાનો કે મીરાબાઈનો વેશ પહેરી અને મીરાબાઈ બની જાય. પણ ખાલી બહાર આવો મેકઅપ કરવાથી મીરાબાઈ, તુકારામ, એકનાથ કે આવી રીતના કોઈ થઈ શકતા. અંદરની વૃત્તિ કેવી છે એ ભગવાન તપાસે છે. ગીતા કહે છે કે તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મને સમ્યક રીતે કરતો રહે. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ મોક્ષ ગતિને પામી જાય. જો મોક્ષ ગતિને પામવાનું હોય તો કોઈ બાપજી હાથ માથે મૂકે એટલે મોક્ષ મુક્તિ મળે એવું કાંઈ ગીતામાં લખ્યું નથી. ગીતા તો કહે છે અનાસક્ત ધીમે ધીમે આસક્તિ જે તારી સંસાર ઉપર હતી એ આસક્તિને ધીમે ધીમે હળવી કરી અને અનાસક્ત એટલે ભગવાન ઉપર તારી આસક્તિ વધે અને એકદમ તું અનાસક્ત બની જા. એમ કરતો કરતો તને આવી રીતની મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. તેથી મોક્ષ પ્રાપ્ત છે. કોઈ બાપજી, સંન્યાસી, બાવા, ધોતારાઓ આપણા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે અને આપણે અક્ષરધામ, વૈકુંઠ, કૈલાસ મળી જાય એ વાત શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. ભગવદ્ ગીતા તો કહેશે કે ભાઈ આ માણસે પ્રયત્ન કરવો પડે. જે માણસને જે ધર્મ અથવા જે એને કર્તવ્ય કર્મ કરવાનું જે મળ્યું છે ને એ સારામાં સારી રીતે કરતો રહે ને તો એ મોક્ષનો અધિકારી છે. તેથી અનાસક્ત એ મેકઅપથી આવવાની વાત નથી. એટલે કોઈ આશીર્વાદ આપે માથે અને આપને મુક્તિ મળી જાય તો એ ખોટી વાત છે. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ વાત અનાસક્ત યોગની વાત સમજાવતા એક દ્રષ્ટાંત આપે છે કે એક શહેરની અંદર એક મહાત્મા મોટા કાશીથી આવ્યા. બરોબર મેકઅપ એટલે આખા શરીર ઉપર ભસ્મ ને પટા અને કાશીથી રામેશ્વર સુધીનું તિલક, ભગવા વસ્ત્ર અને 2-5 માળા ગળામાં નાખેલી અને એ 6 ફૂટના પહાડ જેવા. એ આવ્યા એટલે કોઈએ કીધું ભાઈ કાશીથી એક મહાત્મા આવ્યા છે, બહુ વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, એના આશીર્વાદ મળી જાય ને તો માણસને મુક્તિ મળી જાય છે. એટલે લોકોની લાઈન થઈ ગઈ. આજ તો લોકોને મફતમાં ભગવાને પણ જોઈ છે. હું બધી વસ્તુ તો જોઈ છે મફતમાં, વિદ્યા જોઈ, વિત જોઈ, એમ કરતાં કરતાં ભગવાન પણ મફતમાં જોઈ છે. એટલે આવી તો લાઈન લાગી ભાઈ કે મહાત્મા કાશીથી આવ્યો હોય ને બધાને જો મુક્તિ અને મોક્ષ અપાતો હોય તો આપણે કાંઈ ભક્તિને કર્મકાંડ ને બધી આવી ટકટકાટ કરવાની કાંઈ સવારે વહેલું ઉઠવું ને વળી નવડાવવા ધોવડાવવા અને ભગવાનની સામે બેસવું ની કોણ ટકટક કરે. એટલે બધા તો લાઈન લાગી, ખૂબ મોટી લાઈન. અને બધાને મહારાજ આવી રીતના કોઈને સ્વર્ગ આપે, કોઈને વૈકુંઠ આપે, કોઈને અક્ષરધામ, આમ કરીને બધાને આશીર્વાદ આપતા ધીમે ધીમે લાઈન. એટલે પહેલે દિવસે તો ખૂબ લાંબી લાઈન હતી એટલે ઘણા લોકોનો વારો રોવાયો. એમ કે મહારાજ તો 3 દિવસ રોકાવાના છે એટલે
બીજા દિવસે એક સ્વાધ્યાય છોકરાને યુવાનને ખબર પડી કે આપણા શહેરની અંદર સુરતમાં આવા મહાત્મા આવ્યા છે ને ગઈકાલના બધાને આવી રીતના મોક્ષ અને અક્ષરધામ ને બધું આપે છે. હાલની હું જ આવી કે એટલે એ છોકરો યુવાન 25-27 વર્ષનો છોકરો યુવાન હતો. એ પણ લાઈનમાં ઊભો રહી ગયો. લાઈનમાં ઊભો રહી ગયો એટલે ધીમે ધીમે એક પછી એકનો વારો આવ્યો. અડધો પોણો કલાક પછી આ ભાઈનો વારો આવ્યો. ભાઈએ નમસ્કાર કર્યા, 2 હાથ જોડ્યા અને મહારાજે કીધું કે જા, આજથી તને હું અક્ષરધામ આપું છું. અક્ષરધામ એટલે કે પણ અક્ષરધામ આપો તો મારી અંદર તો ઘણી બધી આસક્તિ ને આન તેન બધું ઘણું બધું પડેલું છે ને આસક્તિ જેની અંદર સંસારમાં વધારે હોય એને કોઈ દી મુક્તિ તો મળે નહીં. તો તમે મને આવો એ કે કાંઈ વાંધો નહીં, તારી અંદર જો આવી રીતની આસક્તિ હોય ને તો તારી પાસે શું શું છે? તો કે સુરતની અંદર એક મોટો બંગલો છે, ફાર્મ હાઉસ છે, આ છે તે છે. તો કે કાંઈ વાંધો નહીં, એ મારું જે કાશી છે ને એમાં આશ્રમ છે ને એને તું અર્પણ કરી દે ને, તું અનાસક્ત થઈ જા એટલે તને મુક્તિ મળી જાય. આમ કરી અને આશીર્વાદ આપ્યા. છોકરો કે વાત તો બરોબર છે, તમારા આશીર્વાદથી જો મને આ બધું મળી જતું હોય તો મારું કલ્યાણ થઈ જાય. પણ તમે આટલું બધું આપ્યું પણ હજી વધારે મારે તમને આપવાની કાંઈક ઈચ્છા છે. મેં આ બધું તો અર્પણ કરી દીધું, સંકલ્પ કર્યો, પાણી લાવ્યા, હાથમાં સમસી લઈને બધું કર્યું કે ભાઈ મારી બધી જે કાંઈ વસ્તુ છે ને એ તમારા આશ્રમને અર્પણ કરું છું. આ યુવાન હોશિયાર હતો, ડાયો હતો, બધી રીતે પૂરો હતો. એટલે એણે કીધું હજી મારે તમને વધારે કાંઈક આપવાનું છે. એટલે શું થાય એમ, તમે મને મુક્તિનો માર્ગ બતાવ્યો હોય તો મારે તમને કાંઈક આપવું પડે. એટલે કે ક્યાં હે બેટા બોલ. એ કે મેં आज से आपको अहमदाबाद, सूरत और मुंबई 3 જે સિટી છે ને મેં આપકો અર્પણ કરતા हुई છે. આ તો મહારાજની ચોટલી ઊભી થઈ ગઈ કે સુરત, અમદાવાદ અને મુંબઈ તારા બાપના છે કે તું મને આપે છે? ત્યારે આ યુવાન કહેશે કે કાંઈ મોક્ષ તમારા બાપનો છે કે આ બધાને લાઈનમાં ઊભા રાખીને કોઈને અક્ષરધામ આપો, કોઈને સ્વર્ગ આપો, કોઈને વૈકુંઠ આપો, આ કાંઈ તમારા બાપનું છે? એ કે હાથે માથે મૂકી દીધું, 5-25 હજાર રૂપિયા ધરી દીધા એટલે શું એને મુક્તિ મળી ગઈ? કહેવાનો અર્થ કોઈ બાપજીનો હાથ માથા ઉપર પડે અને માણસને મુક્તિ મળે આ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. ગીતા તો એમ કહેશે કે અનાસક્ત યોગ, તારા જીવનમાં ધીમે ધીમે હળવા આસક્તિમાંથી અનાસક્તિમાં તું જવાનો પ્રયત્ન કરીશ ને એટલે 100% તું મુક્તિનો અધિકારી બની જઈશ. આમ હળવે હળવે ભગવાન માણસને સંસારમાંથી ધીમે ધીમે એને અનાસક્ત તરફ લઈ જવાનો પ્રયત્ન આપણી ગીતા કરે છે. તેથી ગીતા મહાન છે. અનાસક્તિ એ વિવેકી એટલે કે બૌદ્ધિક દૃષ્ટિકોણ છે. તેનાથી વિવેકતા એટલે કે મયેવ મન આદર્શ્ય મયી બુદ્ધિ નિવેશે, અતિશય વિશુદ્ધ બુદ્ધિનું આ પરિણામ છે. અનાસક્ત એ એક વિવેકી જીવનનો દૃષ્ટિકોણ છે તેમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. મયેવ મન આદર્શ્ય મયી બુદ્ધિ અથવા ઉર્ધ્વમ્ન સંશય. આમ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી દીધું છે કે એકવાર મારી અંદર તું અનાસક્ત થઈને મારા ચરણે એકવાર તું આવી જા તો તને આ બધી વસ્તુ પ્રાપ્ત થશે. બુદ્ધિનો પરમોચ્ચ વિકાસ એટલે જ અનાસક્તિ યોગ. અનાસક્તિ લાવવાની હોતી નથી, તે એક માનસિક અને બૌદ્ધિક અવસ્થા છે. ધીમે ધીમે હળવે હળવે સંસાર કરતો, સંસારમાંથી આસક્તિ છોડતો 60-65 વર્ષની ઉંમર થાય તો ધીમે ધીમે સંસાર તરફની આસક્તિ ઘટી જાય અને પ્રભુ પ્રત્યેની આસક્તિ વધતી જાય. આમ કરી અને આ એક સ્થિતિ ઉપર લઈ જવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. બુદ્ધિનો પરમોચ્ચ વિકાસ એટલે અનાસક્ત છે. અનાસક્ત લાવવાની હોતી નથી, તે હળવે હળવે માણસના જીવનની અંદર આવે છે. કોઈ હાથ મૂકી જાય, કોઈની કૃપા થાય, કોઈ આપણે આવી તો કહેતો એનાથી કાંઈ માણસની અંદર મુક્તિ કે મોક્ષ મળતો નથી. અનાસક્તિનો જપ કરીને, ટીલા ટપકા કરીને કે ભગવા વસ્ત્ર ધારણ કરવાથી અનાસક્ત થવાતું નથી. જીવન તરફ જોવાનો અને કૃતિ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય પછી ભલેને સંસારમાં રહેતા હોય તો પણ માણસ અનાસક્ત થઈ અને ભગવાન સુધી પહોંચી જાય છે. એવા તો હજારો સંતો આ ધરતી ઉપર થયા છે. કેવા સંસારની અંદર અનાસક્ત બની અને આવા અસંખ્ય સંતો આપણા સૌરાષ્ટ્રમાં અને આપણા ભારતની અંદર આપણે જોવા મળે છે કે એણે કોઈ ઘરનો ગૃહ ત્યાગ કર્યો નથી. સંસારમાં રહ્યા, સંસાર સારી રીતે કર્યો, ધીમે ધીમે સંસારમાંથી જે આસક્તિ હતી હળવી કરીને પ્રભુ તરફ એ આસક્તિને લગાડવાનો પ્રયત્ન કર્યો. સંસાર છોડીને કર્મથી
ડરીને અનાસક્તિ આવતી હશે તો એ મૂર્ખાઈની વાત છે, એમ ભગવદ્ ગીતા કહે છે. માણસને કર્મ તકલીફ આપે છે, તેથી કર્મ ફેંકી દો, આવી નબળી ભાષા ગીતા બોલતી નથી. જેટલો માણસ વિવેકી બનશે, પ્રામાણિક બનશે, તે કર્મ છોડવાની ભાષા બોલશે જ નહીં. જેની અંદર વધારેમાં વધારે વિવેક હોય, સારામાં સારો સત્સંગ કરતો હોય, સારી વાતો સાંભળતો હોય અને સુંદર મજાની ભાષા બોલતો હોય તો એ કોઈ દી સંસાર છોડવાની વાત કરે જ નહીં. આજે સમાજમાં ઘણા માણસો ઢોંગી બની ગયા છે. દશનય દંતા ભીના ભીનાસ્તુ પર્વતીય. દેખાવમાં દાંત એટલે કે દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા. એમ જ્યારે આપણે ખરેખર પ્રામાણિક થઈને વિચાર કરીશું કે સંકલ્પ મારો નથી, ક્રિયા મારી નથી, સાધનો મારા નથી, તો પછી કર્મો પર મારો સિક્કો ક્યાંથી લાગે? આપણે બધા સાંભળવા માટે આવી, કોઈ બોલવા માટે આવે, કોઈ મળવા માટે આવે, તો કોઈની શક્તિથી જ આપણે આવ્યા ને. અંદર કોઈ શક્તિ કામ કરે છે, તેથી હાથ હલે, પગ હલે, વિચાર આવે, બધું થાય. એનું કારણ શું છે કે અંદર રહેલી શક્તિ આપણે કોઈ હલાવે છે, અંદર રહેલી કોઈ શક્તિ આપણે જગાડે છે, અને કોઈ શક્તિ આવી રીતે કરીને આપણે અનેક જગ્યાએ હાલતા ચાલતા કરે છે. તો એ જે શક્તિથી હું કામ કરું છું, અહીં કે છે માણસ એટલે માણસને કર્મ તકલીફ આપે છે, તેથી કર્મ ફેંકી જો, આવી નબળી ભાષા ગીતા બોલતી નથી. જ્યારે માણસે ખરેખર પ્રામાણિક થઈને વિચાર કરીશું કે સંકલ્પ મારો નથી, ક્રિયા મારી નથી, સાધનો મારા નથી, તો પછી કર્મ ઉપર મારો સિક્કો કેમ લાગે ભાઈ? કર્મ ઉપર મારો સિક્કો લાગે નહીં. તેથી કોઈ પણ સફળતા મળે તો ભગવાનની કૃપાથી મને મળ્યું છે, આ સિક્કો એનો લાગવો જોઈએ. કારણ કે કર્મ અહીં કહે છે ને કે મને સંકલ્પ કરાવનાર, મને બોલાવનાર, કર્મ કરાવનાર, કર્મની અંદર જોડનાર કોઈ અંદર બેઠેલી શક્તિ કરતી રહેલી છે. એના આધારે તો હું બધું કરું છું. તો જે ફળ મળે એ કૃષ્ણાર્પણ કરવાનો માણસે પ્રયત્ન કરી દેવો જોઈએ. મારાથી કર્મનું ફળ લેવાય નહીં. જેનું ફળ હોય તે ઉપાડી લઈ જાય. તેથી શક્તિ મારી નથી, શક્તિ ભગવાનની છે. અને ભગવાનની શક્તિથી આપણે હાલી, ચાલી, બોલી, ખાઈ, પી, જે કાંઈ ક્રિયાઓ જે કરીએ છે ને, એ અંદર ભગવાનની શક્તિ કંઈ કામ કરે છે તેને લીધે. મહાપુરુષોની હું કર્મ કરું છું એ ભાવના જ નીકળી ગયેલી છે. શુદ્ધ બુદ્ધિનો વિવેકી દૃષ્ટિકોણ આવેલો હોવાથી તે કર્મ ઉપર પોતાનું નામ લખતો નથી. મહાપુરુષો છે, સંતો છે, આચાર્યો છે, એને સમાજમાં ગમે તેટલી કીર્તિ, ગમે તેટલો યશ, ગમે તેટલું મળે, પણ એ પોતાનું નામ એના ઉપર લખતો નથી. આ મને જે કાંઈ મળ્યું છે એ ભગવત કૃપાથી મળેલું છે, આવું એ મહાપુરુષો બોલતા હોય છે. આવી રીતે જગતમાં હરતો ફરતો માણસ ભક્ત કહે છે તે જગદીશનું કામ કરે છે, તેના લીધે તેનામાં અનાસક્તિ આવી જાય છે. હું કર્મ કરતો નથી, આ એક ભૂમિકા, અને હું કર્મ કરું છું પણ તેનું કર્મ કરું છું, આ બીજી ભૂમિકા. હું કર્મ કરતો નથી, કાં તો આ ભૂમિકા રહેવાની, કાં તો હું કર્મ કરું છું પણ કોનું? ભગવાનનું. આ બે ભૂમિકા હોય તો એમાં માણસને અનાસક્ત યોગ આવી જાય. હું કર્મ કરું છું પણ ભગવાનનું કર્મ કરું છું. હું કર્મ કરતો નથી, ભગવાન અંદર કોઈ બેઠેલી શક્તિ મને કર્મ કરાવે છે. આ બે વાતની જો સમજણ માણસના જીવનમાં આવી જાય તો ધીમે ધીમે માણસ અનાસક્ત યોગ તરફ જાય, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું છે. હું કર્મ કરતો નથી, આ એક ભૂમિકા ભગવાને આપણે આ શ્લોકની અંદર બતાવી છે. હું કર્મ કરતો નથી, કર્મ કોઈ મને કરાવે છે. આપણે ઘણીવાર કર્મ કરવાનું હોય પણ અંદર રહેલી શક્તિ નારાજ થઈને જો કાંઈ ગડબડ કરાવે તો અહીં સુધી આવી શકીએ? કેમ બાપા કાલ દેખાણા નહીં? આવું તો ખરું, પાઘડી પહેરી, લાકડી હાથમાં લીધી ને, પણ એવી અંદરથી ચક્કરો આવવા માંડી, એવી રીતનું ઘૂમવા માંડ્યું ને કે હું અહીં સુધી આવી શક્યો. એનો અર્થ એવો થયો કે મને કોઈ કર્મ કરાવનાર છે. તેથી જે મને કર્મ કરાવે છે એના ચરણની અંદર મને જે સફળતા મળી છે એ કર્મ એના ચરણે મારે ધરી દેવું. એક ભૂમિકા આ છે. બીજી, કર્મ હું કરતો જ નથી, મને કોઈ કરાવે છે, અને હું કર્મ કરું છું
પણ કર્મ તેનું છે તેથી કરું છું. મારે કર્મ કરવું નથી, પણ કર્મ કોનું છે? આ સૃષ્ટિ ભગવાને આપણે હસતા રમતા કિલોલ કરવા માટે 100 વર્ષ સુધી આનંદથી રહી શકીએ ને, એટલા માટે આ સૃષ્ટિની રચના, નદી નાળા વૃક્ષ વનસ્પતિ જે કાંઈ બધું ઊભું જે કર્યું છે ને, એના આધારે તો આપણે જીવીએ છીએ. એમાંથી જો કશું જ ન હોય તો માણસ એમ થાય કે જીવવું કોના આધારે ભાઈ? તેથી આ બધા ખળખળ વહેતા ઝરણાઓ છે, મોટા મોટા પર્વતો છે, આવા વૃક્ષ છે, વનસ્પતિ છે, મોટી મોટી આવી રીતની પર્વતોની આવી રીતની હારમાળા છે, એ ભગવાને શા માટે સર્જન કરી? કે માણસ, ભગવાન વિચાર કરે છે કે આ માણસને 100 વર્ષ સુધી મારે જીવાડવાનો છે, આ તો કોનો આધાર લઈને જીવશે? એટલે તો આ સંસાર ઊભો કર્યો હોય, સમાજની અંદર આપણા સગા પ્રકૃતિ ઊભી કરી, અને એના આધારે ખબર ન પડતા માણસના 100 વર્ષ વીતી જાય છે. પણ 100 વર્ષ વીતી જતા વખતે માણસે આ 2 ભૂમિકા યાદ રાખી દે કે હું કર્મ કરતો નથી અને હું કર્મ કરું છું, તે ભગવાનનું કર્મ કરું છું. આ 2 ભૂમિકાઓ છે. આ 2 અનાસક્તિના પ્રકારો છે. જ્ઞાનની તટસ્થ અનાસક્તિ અને ભક્તિની મધુર જોડાયેલી અનાસક્તિ છે. આટલો બંનેનો ફરક છે. બંને અનાસક્ત છે. આ બધું સાંભળીને અર્જુનને એમ લાગે છે કે ભગવાન, અહીંયા તમે મને અનાસક્ત કર્મની વાત કરી. કેવી અનાસક્ત કર્મની વાત? કર્મયોગની તમે મને વાત કરો છો, એટલે કે પાછા અનાસક્ત કહેવાનું પણ કરો છો. આવી ડાહી વાતો કરીને તમે આ પ્રયોગ મારી ઉપર પહેલી વાર કરો છો કે આવો પ્રયોગ તમે કોઈની ઉપર કર્યો હતો? તમે એકવાર નિષ્કામ કર્મયોગની વાત કરો છો, બીજી અનાસક્તની વાત કરો છો. તો આમાં આ જે 2 પ્રયોગો તમે મારી માથે અત્યારે જે 17, 18 અને 19 શ્લોકમાં જે કરી રહ્યા છો, આવો પ્રયોગ તમે કોઈની ઉપર કર્યો હતો? કે પહેલી વહેલી હોય ગોકાઓ છો? ડૉક્ટર પાસે જઈને ઓપરેશન કરવાનું હોય અને ભારે ઓપરેશન હોય ને, થિયેટરમાં લઈ જાય દર્દીને, હજી એનેસ્થેસિયા લગાડ્યું ન, એટલે જાગતો ડૉક્ટરની સાથે વાત કરે કે ડૉક્ટર સાહેબ, તમે હોસ્પિટલ બહુ સરસ કરી, હમણાં 2 દી પહેલાં ઉદ્ઘાટન કર્યું, બહુ સરસ, ધીમે ધીમે દર્દીઓ આવે છે, પણ તમે મારું જે ઓપરેશન અત્યારે જે કરવા જઈ રહ્યા છો એનો પ્રયોગ તમે પહેલી વાર કર્યો, મારી પર કરવા માગો છો કે આના પહેલાં તમે કોઈના ઓપરેશન કર્યા? આની પહેલાં જો કોઈ તમે ઓપરેશન કર્યા હોય ને તો મારું શરીર હું તમારા હાથમાં હોપું, નકર આ થિયેટરમાંથી ભાગ્યો. પહેલી જ વાર જો તમે પ્રયોગ કરવાના હોય કે તો મારે કાંઈ ભાઈ પહેલી વારના પ્રયોગમાં મારે કાંઈ આવી રીતનું થવું નથી. એમ અર્જુન પણ ભગવાનને 19મા શ્લોકમાં પૂછે કે ભગવાન, તમે અનાસક્ત અને નિષ્કામ કર્મયોગની વાત જે કરી અને મારા ઉપર જે આ પ્રોસેસ તમે જે કરી, પ્રયોગ કર્યો, તો આવો પ્રયોગ તમે જૂના કાળમાં કોઈના ઉપર કર્યો હતો? એના ઉપર કર્યો હોય ને એનું જીવન જો બદલી ગયું હોય અને પછી અનુભવની જો વાતો કરતા હોય ને, તો આ તમારી વાત હું માનું, નકર આપણે કાંઈ માનતા. શું કહે છે અર્જુનની દલીલ? જો અર્જુન શું કહે છે કે આનો પ્રયોગ, અનાસક્ત યોગનો અને નિષ્કામ કર્મયોગનો પ્રયોગ તમે કોઈના ઉપર કરેલો અને એમાંથી માણસ બદલો, અને આટલી વૈભવની ટોચ ઉપર ગયેલો માણસ પણ અનાસક્ત રહી શકે છે, એવો પ્રયોગ તમે કોઈની ઉપર કર્યો? આમ અર્જુનનો પ્રશ્ન છે. અને એ પ્રયોગ કર્યો હોય તો તમે મને એ પ્રયોગની વાત કરો ભાઈ, કે કોના ઉપર પ્રયોગ કર્યો, તો હું માનું એમ. અને એ વખતે અહીંયા ભગવાન 20મા શ્લોકમાં કહે છે કે ભાઈ, તે મને જે પ્રયોગની વાત કરીને, આ પ્રયોગ મેં જનક રાજા ઉપર કરેલો. કોની ઉપર? જનક રાજા ઉપર આ મેં પ્રયોગ કર્યો. તેથી 20મા શ્લોકમાં જનક રાજાનું ઉદાહરણ આપી અને ભગવાન એને આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો, બરાબર ને? આવતીકાલે આવશું ત્યારે માતાજીને આપણે યાદ કરવાના છે. અને ભગવાન અહીંયા શું કહેવાય, અહીંયા જનક ઉપર જે પ્રયોગો કર્યો ને, અર્જુનનો પ્રશ્ન છે કે આ પ્રયોગ તમે કોઈની ઉપર કર્યો તો હું મારો હાથ તમને આપું. ડૉક્ટર કહે ને કે ભાઈ આ તમે ઇન્જેક્શન આપો છો એ બરોબર છે, પણ આ પ્રયોગ કોઈના ઉપર કર્યો? તો કે હા ભાઈ, 5-15 દર્દી આવ્યા હતા ને, એ બધાની ગેરેજ ગયા, બહુ સારા છે, તો લગાડે એમ છે. તો હોય મારે તો વાંધો ના, પહેલી વાર જ સહી કે. તો કે ભાઈ ઉભા રહ્યો, હું 2 દી પછી આવીશ કે નહીં? એમ આ અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન, તમે આ પ્રયોગ કોઈના ઉપર કર્યો? ભગવાન કે હા ભાઈ, મેં કર્યો છે ભાઈ. અને એ કોના ઉપર? તો કે જનક રાજા ઉપર. અને જનક રાજાનું ઉદાહરણ આપીને 20મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને આ વાત કહેવાના. પણ એ આપણે કાલે આપણો ટાઈમ થઈ ગયો.